આપણે એન્ટર થઈ ગયા છીએ મેંદેડામાં. તો આપણે ઉઠી ગયા ક્યારના, અત્યારે વાગવા આવ્યા છે 8:30. આપણે જાવું પહેલાં નાસ્તો કરો. તો એ નાસ્તામાં શું છે બરોબર, ભૂખ તો લઈ ગઈ. પછી આપણે તૈયાર થાવું. ત્યાં તો હું કપડાં એમને પહેરેલા છે. પછી આપણે તૈયાર થાવું તો તમને બતાવવા કે નાસ્તામાં શું શું છે. દરવાજો બંધ કરી દઉં. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજ એક નવા વ્લોગમાં. મસ્ત વાતાવરણ છે અત્યારમાં. એ સુનકાર, કોઈ ઝંઝટ નહીં, કોઈ આપણી પાસે નહીં, શાંતિ શાંતિ. અર્જુન કુમાર હજી હોતા હે, હજી આવ્યા નથી બેન અર્જુન કુમારના. હાલો તો જઈએ હવે નાસ્તો કરવા. પહેલાં નાસ્તો કરવા જઈએ. મસ્ત મજા આવે બધા સવારમાં. અને નાસ્તો તૈયાર મળે એટલે બહુ મજા આવે. બહાર હોટલમાં હોય નાસ્તો કરવાની મજા જ અલગ છે. પછી સામે પાછળની સાઈડ જ ગાડી વાળા પાર્કિંગ કરી છે. જો અહીંથી ગાડી દેખાતી છે તમને, જો દેખાણી? ત્યાં જ ગાડી આપણે પાર્કિંગ કરી છે. અહીંયા ફૂલ ઠંડુ પાણી હો, રાત્રે ફૂલ ઠંડુ પાણી. અને અહીંયા કંઈક રૂમ હતા. આપણો રૂમ ઓલો હે, આ રૂમ આપણો છે, ઓલો અર્જુન કુમારનો. અને આ પેક છે. આવતા રવિવારથી તો બહુ પબ્લિક થઈ જાય એમ કીધું છે. બરાબર. હાલો તો હવે પહેલાં આપણે નાસ્તો કરવા જઈએ. શું છે નાસ્તામાં? ચપ્પલ પહેર જોઈએ પછી તમને બતાવું શું છે નાસ્તામાં. ગુડ મોર્નિંગ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. શું છે, કેવી કરી નિંદર? ખબર ન પડે. આ ભાઈ પેલા નાસ્તો જોયો તો ભૂખ લઈ ગઈ છે ને પેટમાં. બોલો કે બાઠિયા હું તો છે નાસ્તો જોઈ લે. શું છે તમારે ઘર? અહીંયા તો કિચન છે. એને કંઈક કહેવાય હવે, તમને શું લાગે? इसमें क्या है? હા હા હા, આલુ પરોઠા. વાહ. આ છે બટેટા પૌવા, ચટણી, દહીં. આને શું કહેવાય મિત્ર? મેંદા લોટની પૂરી. હા શું કહેવાય? શું કહેવાય મિત્ર એને? રોટલી પૂરી. પછી આ લીલી ચટણી, અથાણું, કેરી, પંજાબી. કેવી? ફરસી પૂરી. વાહ, કોંગ્રેચ્યુલેશન. આપણે ગુજરાતમાં જ છીએ. કહું કંઈક છે નાસ્તામાં, હજી કંઈક વસ્તુ બાકી છે એડ કરવાની. એડ કરશે પછી આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ભૂખ લાગી છે બહુ, તો હવે આઈ કેન કંટ્રોલ. હવે આવે નાસ્તો કરવા બી. તો ભજીયા એક એડ થઈ ગયા. આપણે દહીં લીધું, ચટણી લીધી, આ ભજીયા એક એડ થયા. હવે આપણે નાસ્તો કરી લઈએ બરાબર. પછી આપણે જઈએ સ્વિમિંગ પુલમાં નાહવા. તો આપણે નાસ્તો પાણી કરી લીધા છે. હવે કપડાં બદલાવાનું કાંઈ થતું નથી બરાબર. આના કપડાં આપણે સીધા સ્વિમિંગ પુલમાં ઠેકડો મારીશું આગળ. નાસ્તો કરી લીધો, મસ્ત મસ્ત બનાવ્યું તો આ ભાઈએ, એક નંબર. તો હેલ્પ તો કરી છે ને થોડી ઘણી. હેલ્પ કરી હતી. હા આ ભાઈ હેલ્પ કરી હતી ને. હેલ્પ કરી હતી ને. હે હેલ્પ તો કરી હોય ને. તો આ બાપુ છે અહીંના માલિક. બાપુ રામાનંદી.
હવે દેવ મુરારી દેવ મોરારી નિમાવત હા સીતારામ અમારો અર્જુન કુમાર માવો બનાવે છે થોડીક વાર બેસીએ પછી જઈએ સ્વિમિંગ પુલમાં નાવા બેન નહીં કન્ટિન્યુ રહ્યો તમે વ્લોગમાં એ બે છોકરીઓ ગામની રામ મોટામાં ન રાખે સીતારામ કરો સીતારામ કયું ગામ રાજકોટ શું નામ તારું ચોરથી વાહ તાર પપ્પા નામ તાર મમ્મીનું નામ તાર મમ્મીનો મોબાઈલ નંબર મમ્મીનો મોબાઈલ નંબર મમ્મીનો મોબાઈલ નંબર આમ વાહ ભાઈ આમ અહીંયા મારા હું બોલ હું ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा બોલો તાલી જોરથી અરે પણ એબીસીડી બોલ દે એબીસીડી અમારા ભાઈ ફૂલ રાજી થઈ ગયા અરે જવું સ્વિમિંગ પુલ ના વાગડી જાન્યુઆરી ફેબ્રુઆરી બોલ દે કેટલા વર્ષમાં બાબુ સારું કહેવાય એની થોડીક આગી છે ને લ્યો કેમ એમ કર્યું એલા ફૂલ પંચો લ્યો બોર્ડ જ મારી દે ઝાડ બારી ફળ ફૂલ મારે બેઠો બેઠો અરે પણ મૂકી દેવો હવે મૂકી દેવો કે બોલ તો આપણે ફૂલ રેકેટ રમતા હતા ફૂલ રેકેટ રમી લીધું પરસો વળી ગયું ક્યારના રમતા હતા અડધી કલાકથી રમતા હતા અત્યારે વાગ્યા છે 10:30 આપણે પહેલાં જઈએ અર્જુન કુમારના સગાવાલા છે કંઈક હરિપર ને હરિપર જ છે લોકો 1 કિલોમીટર થઈ ત્યાં આટો મારીએ છું ચા પાણી પીએ છીએ પછી આવીએ ને સીધો સ્વિમિંગ પુલમાં તો પહેલાં આપણે છે ને બાથરૂમમાં નાહી લઈએ અત્યારે સ્વિમિંગ પુલમાં નાહવા નથી જતા છીએ પછી પડ્યું રહેવું છે 2-3 કલાક સ્વિમિંગ પુલમાં મોજ જ કરવી નથી હોય નહીં પછી રોંઢે નીકળશું આપણે વિસાવદર તો આજનો વ્લોગ આટલો જ રહે જોઈએ કેટલું નવું તમને બતાવી શકું જેટલું બતાવી શકશું એટલું બતાવશું બરાબર લાઈક કરજો શેર કરજો આપણી ચેનલને ભૂલતા ના ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે હવે આગળ ચા પાણી પીને આવતા રહ્યા છીએ પાછા આપણે રિસોર્ટે જમી કાઢીને પાછા પડીશું એટલે પહેલાં ગુલ્ફી ખાઈ લઈએ પછી જોઈએ જમીન પડશું કે સ્વિમિંગ પુલમાં પહેલાં લગભગ જમીન જ પાર્ક કરજો ગાડી અર્જુન જો આપણી પડી ગાડી મિની થાર તો આપણે થોડીક વાર ફોટા બોટા પાડ્યા એવું બધું કર્યું હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો આપણે જમી લઈએ જોઈએ જમવાનું શું છે પછી આપણે પડશું નાહવા અને ફાઇનલ જ હવે બાનું નહીં હાલે હવે ફાઇનલ આવવાનું છે હાલો પહેલાં જમી આવ્યા જોઈએ શું જમવાનું છે વાતાવરણ એવું છે ને ઝાડવા વૃક્ષ કેરીના આંબા એટલા છે ને હિંચકા છે એવું બધું છે ને કે તડકો લાગતો નથી બાકી તડકો એટલો લાગે ને કે વાત ન પૂછો મારા સીમા નથી કોઈ હાલો પહેલાં આપણે જઈએ જમવા આ છે બપોરનો જમવાનો શ્રીખંડ સારું ખૂબ જમવાનું હા
હું જમી લઈએ પછી જઈએ. નહીં પેલો વાળો તારો, મને બીક લાગે. કોને માત્ર ડૂબકી તારો? મને ક્યાં આવડે? કુમાર આવે પછી ઠેકડો લગાડીએ આપણે. તો હજી કુમાર આવે એટલી વાર છે. બધી જગ્યામાં આ રીતે આપણે ગમે પ્લેન સ્વિમિંગ પુલ પ્રાઇવેટ ફેમિલી માટે. હાલો તો નાહી લઈ, ઘડીક એન્જોય કરીએ, પછી 2-3 કલાક એન્જોય કરીશું ફૂલ, પછી નીકળશું સીધા ઘર બાજુ. જોઈએ હવે પછી સાસણ અંદર જાઉં જંગલમાં તો બતાવશું, બાકી સીધા વિસાવદર આવું બધું. હા હા શું પડ્યું દીકરા? હા લઈ લો. હલો તો થોડીક વાર નાહી લઈએ, 2 કલાક થોડીક વાર તો ન કરે, પછી જઈએ આપણે સાસણ જંગલ બાજુ જવાનું થાય તો જંગલ બાજુ, નકર પછી સીધા વિસાવદર. ઓકે, તો તમે બની રહ્યો વ્લોગમાં. તો આપણે નાહી લીધું સ્વિમિંગ પુલમાં, નાહી ધોઈ લીધું. ઓટકાર આવે, પાણી પીવાઈ ગયું, ખાવાનું બધા ખવાઈ ગયું. તો હવે આપણે જઈએ બાથરૂમમાં નાહી લઈએ, બરાબર. તો કપડાં બગડ ચેન્જ કરીને સીધા આગળ સાસું. તો જોઈએ આગળ હું હજી જમશું કે શું લેગશું ખાશું એવું લાગશે તો બાકી જોઈએ આગળ. તમને બતાવું વ્લોગમાં કન્ટિન્યુ તમે રહ્યો વ્લોગમાં. બીજો ટાઈમ થઈ ગયો છે રેસોર્ટને બાય બાય કહેવાનો. બરાબર, સરસ મજાનો રિસોર્ટ, બહુ એન્જોય કર્યો, ફૂલ મજા આવી. એવું લાગશે તો આવતા વર્ષે પાછા આવશું, જોઈએ હવે. પણ બહુ મજા આવી ગયા, બેસ્ટ રિસોર્ટ. હલો મળીએ સીધા આપણે રસ્તામાં. તો આપણે જઈએ છીએ સાસણ પહેલાં. હવે પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે, આપણે સેવા સદન ફરવા જવાનું છે. જોઈએ હવે ત્યાં શું છે શું નહીં. પહેલાં તો નાસ્તો કરશું, ભૂખ લાગી છે તો કંઈક જોઈએ કંઈક સારું વડાપાઉં દાબેલી મળી જાય તો નાસ્તો કરશું. અર્જુન કુમારની ગાડી આગળ જાય છે, હવે આગળ રહે ને કંઈક પહોંચશે, આપણે ત્યાં ઊભા રહી જાવ. જોઈએ કે નાસ્તો સારો મળી જાય તો મજા આવી જાય. છે પાણીપુરી દાબેલી એ બધું છે. આપણે તો દાબેલી ખાવું, પાણીપુરી દાબેલી. દાબેલી ચાર પાણીપુરી ઓર્ડર આપ્યો હતો તમારો. ખાઈ લેવું છે ને તો ભૂખ લાગી બહુ. એટલું બધું ખાવ તમે નહીં ખાવ. ભાઈ પેલા એ બધી વસ્તુ હે. એવું કંઈક છે.
આને શું કહેવાય જોઈ તો ફાઇનલી ભાઈઓ આપણે નીકળી ગયા છીએ સાસણની બહાર. આપણે જાહું મેંદેડાથી વિસાવદર. થોડીક ખરીદી કરવાની હતી, મમ્મી હાટું પર્સ લેવાનું હતું, પછી અમારે ખન્નકબેન હાટું ટોપી લીધી, એવું બધું લીધું છે. એટલે કલાક દોઢ કલાક આપણે ત્યાં સિંહ સદનમાં કાઢી નાખ્યું. આગળ આવ્યો છે ડાયવર્ઝન જ છે ને, રોડ કા પુલનું કામ હાલે. જો પુલ બને છે ભાઈ. હાલો ડમરી ઉઠશો, કાચ બંધ કરવો પડશે. એક કાચ બંધ થાય, એક કાચ બંધ થાય નહીં. ખરાબ થઈ ગયો છે આ કટોરો. ડમરી ઉડાડવાનો ફૂલ. હા પણ નદીમાં જ કાઢો ડાયવર્ઝન. હાલ પુલનું કામ નદીમાંથી જ કાઢે ને કામ. જો આ પુલનું કામ આવે. જો આ પુલ ડોલમ કરી મૂક્યો. અરે પણ આમ જો, અરે પણ ડોલે જો ગાડી આમાં હવે કઈક થોડો કાઠો આવ્યો. આ શું વેચે છે? કેરી વેચે. આટલામાં કેરી બહુ વેચે અત્યારે, સીઝન છે ને. કેરી બીજું કંઈક ફ્રૂટ આવે, જામફળ એટલા બધા. હલો તો ધીમે ધીમે આગળ હાઈકે જઈએ. રોડ સારો છે બરોબર. અહીંથી મેંદડા 14 કિલોમીટર રહ્યો ખાલી. આપણે એન્ટર થઈ ગયા છીએ મેંદેડામાં. મેંદેડા સીએનજી પૂરવા માટે આગળ જવું પડશે. આપણે વળવાનું છે અહીંથી જ, જો આ ગલીથી આપણે જવાનું છે. આ ગલીમાંથી તો પહેલાં આપણે સીધા જવું સીએનજી પૂરવા માટે. સીએનજી પુરાવીને પછી પાછા રિટર્ન થવું અને અહીંથી આપણે વિસાવદર જાશું. આ ભાઈ શું કરે છે? વળવું છે વાર મોડું થઈ ગયા મારવામાં. અડધી ચક્કર ગામ હું લાગે ટર્ન મારવા પૂરું. ફૂલ ટર્ન મારવા હાલને ભાઈ હાલને. સીએનજીમાં પ્રેશર તો છે, જો પ્રેશર તો છે, વાંધો નથી. લ્યો 200 ઉપર છે, 220 જેવું પૂરો ગેસ આવશે. સ્પીડમાં આંકડા ફર્યો પણ દેખાતું હોય છે તમને. 200 જોવાનું. હા તડકો જાય ને રોંટો થાય પછી શાંતિ મળે. ત્યાં સુધી શાંતિ ન હોય. તો આપણે પહોંચી ગયા છીએ બરડિયા. શેરનો રસ લીધો, બહુ થાક લાગ્યો છે. માણ પહોંચ્યા હોય, ટ્રાફિક એટલું હતું. રસનોમાંથી તો ભાઈ પાન બનાવે, પાન લઈને સીધા નીકળી ગયા. હજી અહીંથી કહું ને તો અડધી પોણી કિલોમીટર રસ્તો છે. કરે દેવાનું. તો આપણે થઈ ગયા છીએ એન્ટર વિસાવદરમાં. કેટલા વાગ્યા? 8 થવા આવ્યા. ઘરની ચાવી પપ્પા પાસે છે, તો રેકડે જશું પહેલાં. પપ્પા પાસેથી ચાવી લઈને પછી ઘરે જવાનું થશે આપણે.
કેમ ટ્રાફિક છે એટલું બધું ચૂંટણી આવે છે ને એટલે ટ્રાફિક બહારથી પબ્લિક આવતું હોય ઘણું તો ભાઈઓ આપણે પહોંચી ગયા છીએ ઘરે. આગળ પપ્પાને વસ્તુ દેવા જવાની હતી દઈ આવ્યા અને ટુનો પેટ્રોલ નાખવાનું બાકી હતું એ નાખી આવ્યા. ફોન ઘરે ચાર્જિંગમાં મૂક્યો હતો આપણે. અને બીજી વસ્તુ કે આપણે સાસરાથી શોપિંગ કરી હતી. 2 વસ્તુ લીધી તો આપણે કાંઈ લીધું નથી. મમ્મી હાટું એક બેગ લીધું નાનું પર્સ અને અમારે ખનકબેન ઢીંગલી હાટું ટોપી. બતાવું તમને હું. આવું કંઈક પર્સ લીધું આપણે મમ્મી હાટું લીધું સાસણથી. અને આવા ખનકબેન હાટું ટોપી જો છે ને. હવે લાંબુ કર્યા વગર આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. બરાબર. બે કે ડિસ્કસ તો હવે ધીમે ધીમે બધી થશે આગળ. બરાબર. કાલથી દુકાન રેગ્યુલર ખોલી નાખીએ. 2 દિવસથી કસ્ટમર ફોન કર્યા કરી થાય કે બાપુ ક્યારે દુકાન આવો છો, એટલે એવું બધું છે. તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. કાલથી સીધા દુકાને. તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને પહેલી અપડેટ ત્યાં જોવા મળશે. તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરવો જરૂરી છે. ગુડ નાઇટ. જય શ્રી રામ.